હે ભગવાન. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાં? કામ પતી ગયું છે તો વહેલી ઘરે પહોંચી જાવ ને. અરે પણ આટલી બધી શું ઉતાવળ છે? ચાલો ને અંદર બેસીને આપણે ઘડીક વાતો કરશું. બેટા હવે આ સમય બહુ થઈ ગયો છે તો હું વહેલી ઘરે પહોંચી જાવ તો સારું ને. પછી ત્યાં પણ મારા વહુ ને મારા દીકરા રાહ જોતા હોય. બસ ને માં, આ તમારા દીકરા વહુની તમને બહુ પડી છે, આ દીકરાની તો તમને સેજ પણ પડી જ નથી એમ ને? દરરોજ ઉતાવળ કરીને જતા રહો છો. હું દરરોજ હર્ષિતાને પૂછું કે માં જતા રહ્યો તો કે હા, હું તમારા માટે થઈને બપોરે વહેલો આવતો થઈ ગયો જમવા માટે, અને તમે છો કે મારા માટે ઊભા પણ નથી રહેતા. આ બટા હું જાણું છું પણ આજ થોડુંક વહેલું છે એટલે વહેલી જાઉં છું. કાલે પછી મોડું થાય ને તો હું રોકાઈશ. બસ પાક્કું? હા રોકાઈશ ને. તો એક કામ કરીએ, કાલે છે ને તમે અહીંયા જમીને જજો, આપણે સાથે જમશું માં દીકરો. બટા પણ કઈ વાંધો છે? એક કામ કરજો, તમને હર્ષિતાના હાથનું ન ફાવતું હોય તો તમે જ જમવાનું બનાવી લેજો, તમને જે ફાવે તે, પછી તો જમશો ને. હા પણ બટા એ વાત તો સાચી કે તું મને માં માને છે અને મારી હારે જમવામાં તને આનંદ મળે છે, પણ પછી ન્યાય બધા રિહાઈ જાય ને ઘરે, મારો દીકરો ને વહુ ને બધા. કેટલા સમયથી ઈચ્છા હતી કે હું માના હાથની પૂરણપોળી ખાઉં, પણ તમે એક દિવસે મારા માટે મોડા નથી જતા. દુઃખી ન થા, કાલે તને પૂરણપોળી બનાવી દઈશ અને હું તારી હારે ખાઈશ. પાકું? હા પાકું. હા તો બસ વાંધો નહીં. પણ માથી દીકરા રિહાઈ જાય એ તો કોઈ માને ન ગમે ને. હું ક્યારેય તમારાથી ઈર્ષાતો નથી. હું તો છે ને તમારી સાથે બે ઘડી ગમત કરું, કારણ કે મારી એક માં તો મારાથી કાયમી માટે રિસાઈ ગઈ છે. હવે હું તમારી સાથે રિસાઈને તમને દૂર નહીં થવા દઉં. બટા આવું ઘડી ઘડી માને સંભાળીને કાં તું દુઃખી થાય છે? મેં તને કીધું ને હું તારી માં છું અને તું મને માને છે ને માં, તો પછી આજ પછી ક્યારે માનું નામ લઈને દુઃખી ન થતો. હા હા, તમને હર્ષિતા સાથે ફાવે તો છે ને? એ દીકરી તો બહુ ડાઈ છે. આ હું કામ કરતી હોય ને તો મારા આડેથી કામ લઈ લે છે. મેં એને કીધું કે ભઈલો પૈસા તો આપે છે તો કે ભલે રૂપિયા આપે, માં તમારે કામ નથી કરવાનું. કેટલુંય કામ મારા આડેથી લઈ લે છે અને કાંઈ કહે છે. બરાબર જ છે, એ એકદમ સાચી છે. મેં તમને અહીંયા કામ કરવા માટે રાખ્યા જ નથી, મેં તો તમને એટલે રાખ્યા છે કે મને માં મળી ગઈ. મેં તમને કીધું હતું ને કે તમને કામ પર રાખવામાં મારો જ સ્વાર્થ છે. કામ કરવાના તો હું તમને પૈસા આપતો જ નથી. પૈસા તો સમજો ને કે દીકરો માને વાપરવા માટે આપે છે, બાકી તમે અહીંયા આવો ને એ જ મારા માટે બહુ છે. પૈસાથી યાદ આવ્યું, તમે એક કામ કરો, આ 500 રૂપિયા રાખો. ના ના તમે બટા કામ મારા લાગશે, તમને કોઈ વસ્તુ લેવી કરવી હોય તો કામ લાગે. આપું છું ને, દીકરો માને પૈસા ન આપી શકે? આપે પણ બટા હજી મહિનો પૂરોય નથી થયો. પગારના નથી, આ પગારના નથી, આ મારા તરફથી તમને એક સમજો ને કે દીકરાના ચરણ સ્પર્શ છે, આશીર્વાદ આપી દો બસ. પણ આટલા બધા 500 રૂપિયા મારે? 500 રૂપિયા આટલા બધા છે? તમારા પ્રેમની સામે આ 500 રૂપિયાની કઈ કિંમત નથી માં. બટા કેમ તને કેવું? શું વિચારે ચડી ગયા? કાંઈ નહીં. વધારે કઈ જરૂર હોય તો બોલો, વધારે પૈસા ના આપો. ના આટલાય મારા માટે ઘણા છે. હા મને ખુશી છે કે આ મારા દીકરાએ મને પ્રેમથી પૈસા આપ્યા. બટા પણ આ ઋણ રહે તારા. ઋણ તો માનું દીકરા પર હોય, દીકરાનું ક્યારેય કોઈ મા પર ઋણ ન હોય. દીકરો તો આખી જિંદગી માની સેવા કરે ને તો પણ માના ખાલી પેલા 9 મહિના જે હોય ને એનું ઋણ અદા નથી કરી શકતો. ખરેખર તારા પર તો તારા મા બાપ કરતાં તો મને વધારે ગર્વ થાય છે. ખૂબ નસીબદાર છે એ કે તારા જેવું સંતાન એમને આવ્યું. બેટા આખી દુનિયામાં બધા માવતરને જો તારા જેવા દીકરા હોય ને તો ક્યારેય આ દુનિયામાં વૃદ્ધાશ્રમ ન ખુલે. કોઈના દીકરા પોતાની માને કે બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય. તમે અહીંયા ખુશ છો ને? હા બસ તો તમને ખુશ જોઉં છું ને તો મને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા પણ જ્યાં હશે ને ત્યાં બહુ જ ખુશ હશે. હારું બેટા કાલે હું વહેલી આવી જાય અને તું છે ને આ ઢીંગલીને સમજાવી દે છે કે માને બધું કામ કરવા દે. જો કામ નહીં કરવા દે ને તો મારા હાડકા છે ને નબળા પડી જાય. મજબૂત રાખવા હાટું ઘરના કામ એ કરવા પડે ને થોડા. હા, હું છે ને નાનકીને કહી દઈશ કે માને છે ને કંઈ જ કામ નહીં કરવા દેવાનું. બસ હા ચાલો હવે જાઓ, જલ્દી જલ્દી જાઓ. પણ તમારે બધા- મોડું થતું હતું ને, જાઓ જાઓ, કાલે વહેલા આવજો ને પૂરણપોળી ભૂલતા નહીં મારા માટે.
મીરા, હા પેલું મેં તને થોડા દિવસ પહેલા કીધું તું ખબર તારી સાસુ વિશે. તારી સાસુને ક્યાંક કામ ધંધે ચડાવી દે, એના ઉપર નજર રાખજે, ધમકાવજે. એનું શું થયું? તે કહ્યું તું એ કર્યું ને મેં મારી સાસુને બરાબર કામે લગાડી છે અને મારી સાસુ કામ કરીને પૈસા પણ કમાવા માંડી છે. હા તો થોડું પગાર બગારમાં ધ્યાન દેજે. એટલે પગાર બગારમાં ધ્યાન દેજે. ક્યાંક એવું ન બને કે તારા સાસુ ત્યાંથી ઉપાડ કરી લે અને તારા હાથમાં ફૂટી કોડીએ ના આવે. ના ના આવે એવું કંઈ નહીં થાય. મારા સાસુ ઘરે આવે ને, મમ્મીજી હમણાં પૂછી લો ક્યાં ગયા હતા? બેટા તને તો ખબર જ છે ને કે હું ક્યાં જાઉં છું અને તું તો મને મોકલે છો. એટલે કહેવા શું માંગો છો તમે? આ ઘરના કામ કરવા જાઉં છું. તમને કેટલી વાર કહ્યું છે કે જ્યારે કોઈ પૂછે ને કે ક્યાં ગઈ હતી ત્યારે એવું કહેવાનું કે મંદિરે ગઈ હતી. શું કહેવાનું મમ્મીજી? મંદિરે ગઈ હતી. એ પણ સ્માઇલ સાથે. મંદિરે ગઈ હતી. વાહ મીરા વાહ, તે પણ તારા સાસુને ભારી ઓકાત ઉપર લાવીને રાખી દીધા હો. હજુ તો કંઈ નથી. ધીમે ધીમે મારા સાસુને ખબર પડશે કે આ શહેરની વહુઓ મળે ને અમુક વહુઓ મારા જેવી ત્યારે શું થાય. મમ્મીજી મીરા હાથમાં શું છે? કાંઈ નહીં. મમ્મીજી આપ કાંઈ હા મીરા પૈસા? હા હા મીરા પણ એ પૈસા પગારના નથી. પગાર આવે ને તો એ મહિનાનો પગાર તું લઈ લેજે પણ આ પગારના નથી બેટા. તો શેના પૈસા છે? હા તો એ દીકરાએ મને આ ખુશીથી આપ્યા છે કેમ કે એ મને માં માને છે એટલે વાપરવાના આપ્યા છે મારા. એટલે કહેવા શું માંગો છો? આ પગારના પૈસા નથી તો આવ્યા ક્યાંથી અને શેના પૈસા છે આ? જોજે મીરા, ક્યાંક લખાણ વતાવીને તો લઈને નથી આવ્યો ને આ પૈસા. ને તો બસ કર બેટા હવે. હા તારા ઘરમાં તારી ભાભી જો તારી માને આવું કરે તો તું સહન કરે? તમે મારી ફ્રેન્ડને આવું કીધું? હા મીરા દોશી સાંભળી લેજે મારા શબ્દો. આજ પછી મારી ફ્રેન્ડનું અપમાન કર્યું છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં હોય. શું બોલી તું? હા એની માને કોઈ એક શબ્દ પણ બોલે ને તો મીરા છોડ. બોલીશ નહીં બોલીશ. મીરા છોડ ને. માફી માંગે નહીં. માફી માંગ. મીરા તું ઉગામ આટલો અત્યાચાર કરે છે. મમ્મીજી મેં ક્યાં ખોટું કીધું એને? સોરી મમ્મીજી, આ ગુસ્સામાં લાગી ગયું ને મારાથી વધારે. પણ નહીં માનો ને તો મારે આવું કરવું પડે મમ્મીજી. મીરા છોડ. ફટાફટ બોલો. હા આ પાડો. હા નહીં તો મને માફ કરજે કે નહીં બોલું હવે કોઈ દી આવું. જો મીરા, આ પહેલી અને છેલ્લી વાર તારી સાસુને સમજાવી દેજે. આજ પછી હું સહન નહીં કરું આ બધું. સોરી નીતુ, તું અત્યારે ઘરે જા, આપણે પછી વાત કરીશું. સારું. તો બોલ હવે આ પૈસા ક્યાંથી આવ્યા છે, કોણે આપ્યા છે ને શેના છે? મીરા હું રોનક અને હર્ષિતાને કામ કરવા જાઉં છું ને બે ભાઈ બહેનને એ રોનકે આપ્યા છે અને આ ખુશ ભક્તિના છે કે મને માં માને છે ને એટલે પણ આ પગારના નથી. બટા મને આપી દે ને અમારે કોક દી મંદિરે જવું હોય ને તો દાન પેટીમાં નાખવા થાય. આપી દઈશ મમ્મીજી, આપી દઈશ. હા ચાલ અત્યારે ફટાફટ ઘરના કામ પતાવો પછી પૈસા લઈ લેજો. મીરા મમ્મીજી હા જાઓ. જાઉં છું. હા એક મિનિટ મમ્મીજી, મારા હાથે લાગી ગયું. હા નીકળ. અને ઘરના બધા જ કામ કલાકમાં થઈ જવા જોઈએ.